વિનંતી કરું કે તેમના સ્વાગત માટે આગળ આવે. થેન્ક યુ. હવે આપણે બહુ વધારે સમય નહીં બગાડીએ. હું ડૉક્ટર જે.આર. ચુનાવાલા સરને જ વિનંતી કરું કે મંચ પર આવે અને તેમના લેક્ચરની શરૂઆત કરે. ભગવાન શિવે જે વિષ છે પોતે લઈ લીધું, તો એ જ રીતે આમ પુરાણોમાં કહ્યું છે, પણ એક સાયન્સમાં પણ આ રિયાલિટી છે. સમુદ્ર એ એકદમ ઘણા ખનિજોનો સ્ત્રોત છે આપણી પાસે, અને આ ખનિજોનો અને જો તમે 10th સ્ટુડન્ટ હોય તો એક આપણે પાયથાગોરસનું આવે છે, એ b² + bc² = ac². એ પાયથાગોરસ જે ગ્રીકમાં થિંકર હતો, એણે પણ કહ્યું છે, બહુ સારું સ્લોગન આપ્યું છે કે salt is the born of the purest parents, the or swan majesty. આ બહુ જરૂર નથી આપણે સમજવાની. અને સમુદ્રની અંદર આપણા જે તમે 10મા કે 11મા ધોરણમાં આગળ જશો તો એક પીરિયોડિક ટેબલ આવશે. પીરિયોડિક ટેબલ્સમાં 118 એલિમેન્ટ્સ છે, તત્વો છે. તો આ 118 તત્વોમાંથી સમુદ્રની અંદર 70 તત્વો હોય છે, અને આ 70માંથી અત્યારે 6 કે 7 તત્વો એવા છે જે કોમર્શિયલી ઇકોનોમિકલી આપણે એનું ઉત્પાદન કરી શકીએ છીએ. અને યુરેનિયમ, અત્યારે જે ન્યુક્લિયર એનર્જી તો ખબર છે બધાને, એ ન્યુક્લિયર એનર્જીમાં જે યુરેનિયમ વપરાય એ પણ સમુદ્રમાં હોય છે. અને લિથિયમ, જે અત્યારે ઇલેક્ટ્રિકલ વ્હીકલ છે બધા, એમાં લિથિયમ વપરાય છે. અત્યારે અમારી સંસ્થા પણ આની પર કામ કરે છે, અને ફ્યુચર કદાચ સોર્સ યુરેનિયમ અને લિથિયમનો સમુદ્ર જ હશે, નોટ ટુડે, આફ્ટર 50 years. અને ભારતમાં 3500 માઇલ્સની દરિયાઈ રેખાઈ છે. મીઠું આપણે બધાને કે મીઠું તો 10 પૈસા 1 રૂપિયાનો કિલો મળે છે, તો આટલી મોટી સંસ્થા અહીંયા ગવર્મેન્ટે શા માટે આપણે અહીંયા કરીએ? શા માટે કરોડો રૂપિયા ગવર્મેન્ટ આપણે આની પર ખર્ચો કરે છે? સિમ્પલ. જે મીઠું છે આપણને બધાને ખબર છે કે એ તો બહુ કોમન છે, જે આપણે રસોઈમાં વાપરવાથી એના ઘણા ઉપયોગ છે, અને મીઠા સિવાય કશું ચાલે જ નહીં. અને રોમન એમ્પાયરમાં મીઠાનું જે અત્યારે સેલેરી થાય છે, એ સેલેરીના બદલે મીઠું આપતા આજથી 3,000-4,000 years પહેલાં. અને શા માટે મીઠું આટલું ઇમ્પોર્ટન્ટ છે, અને ગવર્મેન્ટ, કેન્દ્રીય સરકાર આટલા કરોડ રૂપિયા ખર્ચ મીઠાના રિસર્ચ માટે કરે છે? તો મીઠું છે એ આપણા આઝાદીના ઇતિહાસ સાથે પણ બહુ જોડાયેલું છે. બ્રિટિશ ગવર્મેન્ટે 187 વર્ષ સુધી મીઠાની ઉપર મોનોપોલી હતી એમને બિઝનેસ ઉપર. અને બધાને દાંડીકૂચની ખબર હશે, બધાને જલિયાવાલા બાગની ખબર હશે, પણ કોઈને આ ખબર નહીં હોય એક ધ વોલ, હેડ ઓફ ધ વોલ, કસ્ટમ લાઇન. કસ્ટમ લાઇન એ બ્રિટિશ ગવર્મેન્ટે ફ્રોમ પાકિસ્તાનથી ઓરિસ્સા બેંગાલ સુધી એ લોકોએ આર્ટિફિશિયલ વોલ બનાવેલી 12 ફૂટ બાય 12. શાના માટે? કારણ કે બેંગાલમાં મીઠું કોસ્ટલી હતું. મોસ્ટલી મીઠું આપણે ગુજરાત અને નીચે સધર સ્ટેટમાં થાય, તો ઓલવેઝ મીઠાની તસ્કરી ઉપર થાય. તો એ તસ્કરી રોકવા માટે એ લોકોએ 2500 કિલોમીટર લોંગ વોલ કરેલી, અને 12,000 એમ્પ્લોયમેન્ટ કરેલું, અને એક્સાઇઝ ડ્યુટી એની ખૂબ જ હતી. ધીસ ઇઝ ધ આ જે ગ્રેટ હેડ્સ ઓફ ધ વર્લ્ડ છે, બ્રિટિશ ઓથોરે છે, એણે એક બહુ સારી નોવેલ, એક ડોક્યુમેન્ટ બનાવ્યું છે એને. અને આ જે છે અત્યારે પાકિસ્તાનમાં છે, આ પંજાબ ટુ અહીંયા ઓરિસ્સા સુધી આખી કસ્ટમ લાઈન હતી, 12 ફીટ હાઇટ અને 12 ફીટ વિડ્થ. ઘણી જગ્યાએ પથ્થરનું હતું, અને ઘણી જગ્યાએ જે આપણા દેશી જાખડ એ બધું હતું, આપણે બાવળિયા, એ બધાની એ લોકોએ વોલ કરેલી. શાના માટે? કે અહીંયાથી મીઠું છે અહીંયા ના જઈ શકે, એટલા માટે. એને કહેવાય કસ્ટમ લાઇન અને ગ્રેટ ઇન્ડિયન હેજ કહેવાય. અને ટોટલ 12,000 લોકો એને આના માટે રોકેલા. અને બેંગાલમાં વધારે ભાવ હતા એટલા માટે. અને જે અત્યારે સર એલન એક્ટિવિટી ગ્રુપ જે કોંગ્રેસના સંસ્થાપક કહેવાય છે,
એ પણ આ વોલ બનાવવામાં તેમનું વન ઓફ ધ કન્ટ્રીબ્યુશન હતું. એ વખત 1869માં બ્રિટિશ ગવર્મેન્ટનું સોલ્ટનું રેવન્યુ 4.35 કરોડ હતું, જેની સામે એનો ખર્ચ ખાલી 16 લાખ હતો. અને ભારતના બંધારણમાં પણ આ સોલ્ટ માટે એક લખાયેલું છે, શેડ્યુલ 7માં લખ્યું છે કે મીઠાના ઉદ્યોગ માટે યુનિયન ગવર્મેન્ટ એટલે યુનિયન ગવર્મેન્ટે બધા રાઇટ્સ આપ્યા છે, સ્ટેટ ગવર્મેન્ટે બધા રાઇટ્સ નથી આપ્યા. અને ભારતમાં 1947માં આપણે આયાત કરતા હતા, આપણે સેલ્ફ મીઠું ઇમ્પોર્ટ કરતા હતા આપણે, પણ અત્યારે આપણે મીઠું એક્સપોર્ટ કરીએ છીએ. અને આ જે મીઠા માટેનું દાંડીકૂચ થઈને બધું થયું ત્યારે આપણા થિંકરો પણ હતા, આપણા વિઝનરી સાયન્ટિસ્ટો પણ હતા. 1940માં અમારા જે CSIR છે એના ફાઉન્ડર ડાયરેક્ટર જનરલ ડૉક્ટર SS ભટનાગરે 1940માં એક કમિટી બનાવી. એમાં ડૉક્ટર માતા પ્રસાદ અમારા ફાઉન્ડર ડાયરેક્ટર હતા. એના નીચે એક કમિટી બનાવી અને કમિટીએ પછી કર્યું કે આ સોલ્ટમાં પણ એક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ હોવી જોઈએ. અને પછી આજે આપણે આઝાદી આ મિટિંગના 14 વર્ષ પછી આ સંસ્થા ભાવનગરમાં આવી અને સૌરાષ્ટ્ર ગવર્મેન્ટ 125 એકર જમીન આપી અને ઘણા અમને બંગલોસ આપી અને કામ કરવા માટે ઘણા ફેસિલિટી આપી. અને આ જે છે સોલ્ટના ઉપયોગ છે, સોલ્ટના 10,000 એપ્લિકેશન છે અને આ એક કેમિકલ એપ્લિકેશન છે. અને આપણે બાયોલોજીકલ પણ જોઈએ તો બ્લડ પ્રેશર કંટ્રોલ માટે, શુગર કંટ્રોલ માટે, એસિડિક બ્રેન સેલ માટે જોઈએ, સોડિયમ લેવલ કંટ્રોલ માટે, જે હાઇડ્રોનેટિક સેલમાં એનર્જી છે એના માટે જોઈએ, ખાદ્ય પદાર્થ સ્વાદ આપવામાં તેની ઘણી મહત્વ વપરાય છે. એટલે જસ્ટ આના ઇન્ડસ્ટ્રીયલ ઓબ્જેક્ટિવ એપ્લિકેશન છે. આ અમારી સંસ્થા છે, આ અમારા ફાઉન્ડર ડાયરેક્ટર છે અને અત્યારે અમારા ડૉક્ટર S કન્નન પ્રેઝન્ટ ડાયરેક્ટર છે. અને અમે અમારું કેન્દ્રીય થીમ છે સમુદ્રનું પાણી. સમુદ્રની આજુબાજુમાં અમે કામ કરીએ છીએ, સમુદ્રી સેવા ઉપર, સૌર ઉર્જા ઉપર, પછી સમુદ્રનું જે પર્યાવરણ દેખરેખ હોય એની ઉપર, અને પછી મીઠા ઉપર. મીઠામાં મીઠું બની જાય પછી એમાંથી વેસ્ટ બને, વેસ્ટ લીકર જનરેટ થાય. તો એ લીકર જેમ આપણે સમુદ્ર મંથન કહ્યું એ વેસ્ટ છે, પણ એ વેસ્ટમાં એ ઘણા કેમિકલનો સ્ત્રોત છે, તો એમાં પણ અમે એક કામ કરીએ છીએ. અને પછી કેટાલિસિસ, ઉદ્દીપક કહેવાય એને, તો એ કેટાલિસિસ ઉપર પણ અમે કામ કરીએ છીએ. પછી દરિયાનું પાણી ખારું છે, તો ખારું પાણીમાંથી મીઠું કઈ રીતે બનાવવાનું એના માટે એક ગ્રુપ કામ કરે છે. અને આપણે ભાવનગરની દરિયો કિનારો 100 કિલોમીટર છે અને એની આજુબાજુ ખારી જમીનમાં વનસ્પતિ કઈ રીતે ઉગે એના માટે પણ હેલોફાઇટ્સ કહેવાય એને, તો એ હેલોફાઇટ્સ ઉપર અમે કામ કરીએ છીએ. અને જસ્ટ અમારું અમે આ જે છે સંસ્થા એ CSIR કહેવાય, અમારી માતૃ સંસ્થા કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ટિગ્રેટેડ રિસર્ચ છે. એની નીચે અમારી જેમ લેબ છે એમની 38 લેબોરેટરી છે આખા ઇન્ડિયામાં અને અલગ અલગ ટોપિક ઉપર કામ કરે છે. જેમ કે સેન્ટ્રલ લેધર, તો લેધર સાઉથમાં લેધર વધારે મળે તો લેધર ઉપર કામ કરે છે. નીચે ફૂડ છે તો ફૂડ ઉપર કામ કરે છે. તો અલગ અલગ સબ્જેક્ટ ઉપર 38 લેબોરેટરીઝ છે. અને આ અમારી ઉપર ડિપાર્ટમેન્ટ સાયન્સ એન્ડ ટેકનોલોજી હોય છે. એટલે સાયન્સ એન્ડ અમારી ઓટોનોમસ ઇન્સ્ટિટ્યૂટ છે અને પ્રાઇમ મિનિસ્ટર એના ચેરમેન હોય છે. ને અમારું જે એમ્સ છે, જે વિઝન છે એ મેઇન છે કે જળ શુદ્ધિકરણ અને મીઠું અને દરિયા રસાયણો પર કામ કરવાનું અને સમાજ સોસાયટીને ઉપયોગ થાય એવા રિસર્ચ કરવા. નેક્સ્ટ. અને એક કરો. અને જે ગવર્મેન્ટના અત્યારે જે કેન્દ્ર સરકારના મિશન છે આત્મનિર્ભર, સ્વચ્છ ભારત, એ બધા મિશન ઉપર અમે કામ કરીએ છીએ. સ્વચ્છ ભારતમાં અમે એ જે સ્વસ્થમાં અમે પોર્ટેબલ વોટર ની ટેકનોલોજી હવે વિકસાવી છે. અને બીજું પણ એક સોલ્ટ જે ડબલ ફોર્ટિફાઈડ સોલ્ટ કહે છે એનું નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોઈશું, એ ડેવલપ કરી. સ્વચ્છ ભારતમાં અમે જે પણ વેસ્ટ હોય એ વેસ્ટમાંથી બધા વેલ્યુ એડિશન કરીએ છીએ. એમાં મેક ઇન ઇન્ડિયા, સલ્ફેટ ઓફ પોટાશ હજી બનાવતા નથી, પોટાશ માટેની અમે ટેકનોલોજી વિકસિત કરી છે. અમારી પાસે 85 સાયન્સ વૈજ્ઞાનિકો છે, 100 ટેકનિકલ મેન પાવર છે અને 200 સ્ટુડન્ટ્સ તમારી જેમ છે. જે 200 સ્ટુડન્ટ્સ છે એમાંથી 100 જણા અલગ અલગ ટોપિકમાં PhD કરે છે અને બીજા 100 જણા છે અમારા પ્રોજેક્ટ હોય એ પ્રોજેક્ટમાં 2 થી 3 વર્ષ અમારી સાથે રહે અને પછી એ લોકો જો એમની ઈચ્છા હોય તો PhD કરે ને તો પછી જોબમાં જતા રહે. અને અત્યારે અમારા ડૉક્ટર કન્નન ડાયરેક્ટર છે. નેક્સ્ટ સ્લાઇડ. જનરલી ઇનોવેશન શું કહેવાય?
કે એક ઓછા પ્રયત્નથી તમને વધારે લાભ થાય. તો ઓછો ઇનપુટ આપો તો તમને મેક્સિમમ લાભ થાય. અને અહીંયા જે પણ શોધ કરેલી છે, અહીંયા વર્ણવી છે, એ બધી વાસ્તવિક જરૂરિયાતથી પ્રેરિત છે. અને જે ઇમ્પ્લિમેન્ટેશન થાય તો એ પોસિબલ છે. નેક્સ્ટ. અને આ જ એક જસ્ટ ગ્રાફ છે કે જેમ તમારું ઇનોવેશન, તમારી ઇનોવેશન વધશે તમારા થિંકિંગમાં, ટેકનોલોજીમાં, એટલે એ તમારી ટેકનોલોજીની એક્ટિવનેસ, એટલે તમારું ટેકનોલોજીની વેલ્યુ વધશે. દરેક ટેકનોલોજી જેમ સિમ્પલ થાય છે, જેમ ટાઈમ થાય એમ મેચ્યોર ટેકનોલોજી થાય. મેચ્યોર ટેકનોલોજી કઈ રીતે થાય? ઇનોવેશનથી થાય છે. એટલે ઓલવેઝ કોઈ પણ ટેકનોલોજીમાં તમારે સી પોઈન્ટ પર પહોંચવું પડે તો તમારી યુ કેન એટલે તમે માર્કેટમાં સસ્ટેન થાઓ. હા, મીઠાનું પ્રોડક્શન ઇન્ડિયા, ભારત થર્ડ છે વર્લ્ડમાં. ફર્સ્ટ USA, સેકન્ડ ચાઇના અને થર્ડ ભારત. અને ગુજરાતમાં મેઇનલી કોન્સન્ટ્રેશન મીઠાનું 4 રાજ્યોમાં છે: તમિલનાડુ, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, ગુજરાત. અને ગુજરાત વાર્ષિક ઉત્પાદનમાં 80% ફાળો આપે છે. અને ભારતમાં જે મીઠું થાય છે એના સમુદ્ર મીઠું, એટલે સમુદ્ર મીઠું, સબસોઇલ એટલે જેમ કૂવામાંથી પાણી કાઢીએ એમ આપણે એમાંથી ખારું પાણી નીકળે. અને રોક સોલ્ટ એટલે ખનિજ સોલ્ટ. રોક સોલ્ટ આપણે ઇન્ડિયામાં નથી. જ્યારે આઝાદી આપણને મળી ત્યારે મોસ્ટ ઓફ ધ રોક સોલ્ટ જે ખનિજ મીઠું હતું એ પાકિસ્તાનમાં જતું રહ્યું. તો આપણી પાસે અત્યારે હિમાચલમાં એક નાની માઇન્સ છે જે આપણને એનું બહુ ઓછું કન્ટ્રીબ્યુશન છે સોલ્ટ પ્રોડક્શન. અને દુનિયામાં જોઈએ તો સોલર સોલ્ટ 40% અને રોક સોલ્ટનું કન્ટ્રીબ્યુશન 30% છે. અને આ જસ્ટ પ્રોડક્શન ડેટા છે. અને હા, મીઠાનો ઉપયોગ શું બધું આપણને ખબર છે કે મીઠું ખાવામાં જ વપરાય છે, પણ અધર ધેન ફૂડ મેઇનલી એ સોડા આઈસમાં વપરાય છે. સોડા આઈસ એટલે આપણે ડિટર્જન્ટમાં, જેમ સિમ્પલ લેંગ્વેજમાં કહીએ તો ડિટર્જન્ટમાં જે વપરાય છે એ સોડા આઈસ છે. અને કોસ્ટિક સોડા એને NOH કહેવાય, અને Na2CO3 કહેવાય. ભાવનગરમાં નિરમા છે. નિરમા આલ્કલી બંને બનાવે છે. અને ઇન્ડિયાના મેક્સિમમ ક્લોરો આલ્કલી પ્લાન્ટ ગુજરાતમાં છે. શાના માટે? કારણ કે આપણે અહીંયા મેક્સિમમ સોલ્ટ અહીંયા ઇન્ડિયામાં બને છે. જો આ સોલ્ટ પંજાબમાં લઈએ તો ટ્રાન્સપોર્ટેશન ખર્ચો થાય, તો એ ઇકોનોમિક્સ ના થાય. નિરમા એટલા માટે જ અહીંયા છે કે એનું નિરમાનું જે સોલ્ટ ફોર્મ છે એ એશિયાનું વન ઓફ ધ બિગેસ્ટ સોલ્ટ ફોર્મ છે, એટલે એને સસ્તું પડે એટલા માટે. અને આપણે કહ્યું એમ 1947માં આપણે ઇમ્પોર્ટ કરતા હતા, પણ અત્યારે આપણે 10 થી 20% આપણે જે સોલ્ટ બને છે એ આપણે એક્સપોર્ટ કરીએ છીએ. અને દર વર્ષે એની માંગ વધી રહી છે 4 થી 5%. મીઠું કઈ રીતે બને છે? આ થોડું કોમ્પ્લિકેટેડ છે, પણ મીઠું જેમ આપણે ખેતર હોય, જેમ અનાજ ઉગાડવામાં આવે એમ આની પણ ખેતી થાય છે. અને આની જે મોસમ છે એ અત્યારે જનરલી ઓક્ટોબરથી માર્ચ 6 મહિનાની હોય સિઝન. એની ઓક્ટોબરથી માર્ચ, મે કે એપ્રિલ સુધી હોય. એટલે આ 3 ડિપાર્ટમેન્ટ છે. આને કહેવાય કન્ડેન્સર, જળાશય, અને આ જે છે ક્રિસ્ટલાઇઝર. આ છે ક્રિસ્ટલાઇઝર, ઇવોપરેટર ના ક્રિસ્ટલાઇઝર, એટલે એની સિરીઝ પ્રમાણે હોય. આ 3 બોમ્બે અહીંયા લખ્યું છે કે બોમ્બે એટલે ડેન્સિટી, ઘનતા, સમુદ્રની ઘનતા 3 થી 3.5 હોય એ સમુદ્રનું પાણી. હવે મીઠું ક્યારે બને? જ્યારે એની ઘનતા 25 થાય ત્યારે. ના 25 ક્યારે થાય? એને 25 થી 30 દિવસ લાગે અત્યારે આ સિઝનમાં. એટલે એ અહીંયાથી પછી અહીંયા ટ્રાન્સફર થાય. અને અહીંયા કેલ્શિયમ કાર્બોનેટ જે છે ઇમ્પ્યુરિટી અલગ થાય, પછી અહીંયા જીપ્સમ અલગ થાય, અને પછી અહીંયાથી એ ક્રિસ્ટલાઇઝર સ્ફટિકીકરણ થાય, એટલે અહીંયા ક્રિસ્ટલાઇઝ થાય. અને પછી અહીંયા આ જે છે એનો ઇમિટન છે અલગ સ્ટેજના. આ જે બીટન કહેવાય એ પણ નકામું છે, પણ એ પણ વેલ્યુએબલ સોર્સ છે. મેગ્નેશિયમ કેમિકલ્સ અને પોટાશિયમ અને બ્રોમિન કમ્પાઉન્ડ. Sure. Next. Okay. આ તમને થોડું અઘરું પડશે, પણ આ જેમ મીઠાની 0.72 એટલે સમુદ્રનું પાણી આ ડેન્સિટી હોય, અને 25 એ મીઠું અત્યારે અહીંયા છૂટું પડે. એટલે જેમ
ઇવોપરેશન થાય, જેમ બાષ્પીભવન થાય એમ એની ડેન્સિટી પણ વધતી જાય અને અલગ અલગ આ છે કેમિકલ્સ બધા છૂટા થાય. નેક્સ્ટ આ જસ્ટ જે મીઠું કઈ રીતે આગળ તમને થિયરિટિકલ બનાવેલું અને જનરલી 1 કિલો મીઠું બનાવવું હોય તો એમાં તમારે 40 લીટર છે એ વોટર ઇવોપરેટ કરવું પડે. પણ અહીંયા ગુજરાતને ભગવાને ગિફ્ટ આપી છે કારણ કે અહીંયા ગરમી વધારે પડે છે ને બીજી શું છે સાઉથમાં પણ ગરમી પડે છે પણ અહીંયા આપણે આપણું જે હ્યુમિડિટી છે એ બહુ સારી છે. અહીંયા આપણી હ્યુમિડિટી અહીંયા બહુ હાઈ જતી નથી, 70 થી 60 વચ્ચે રહે છે. એટલે આ ગુજરાત જે બેસ્ટ એન્વાયરમેન્ટ છે મીઠાના પ્રોડક્શન માટે. આ સી વોટર અહીંયા પમ્પિંગ કરવાનું હોય. હ્યુમિડિટી એટલે ભેજનું પ્રમાણ. ભેજ એટલે ખબર છે ને? ભેજ એટલે હ્યુમિડિટી. જે છે આપણે ચોમાસું હોય તો ચોમાસામાં પરસ્યો એ થાય આપણે મોઇશ્ચર બહુ હોય બરાબર. એટલે ચોમાસામાં આ બધા કોન્સેપ્ટ જે છે તમારી બુકના છે. તમે જે ભણો છો ને સ્કૂલમાં આ બધા એને તમને જો કોઈ ના સમજાય ને તો સર ખાસ એમના માટે બરાબર. સર આપ પણ થોડો પેલા ઇન્ટરેસ્ટ લઈને જો કોઈ કોન્સેપ્ટ તમને એવું લાગતું હોય કે આ પર્ટિક્યુલર બાબત પર સમજવું છે તો સર એના પર પણ વાત કરશે. હમણાં સર મૂવી પણ દેખાડશે બરાબર. પણ તમને એવું લાગતું હોય કે કોઈ એક પર્ટિક્યુલર છે તો તમે ઇન બિટવીન પણ સરને પૂછી શકો. સર ઇફ યુ ડોન્ટ માઇન્ડ. શ્યોર તમને હમણાં સરે કીધું 1 કિલો મીઠું તમે જે કોથળી લાવો છો એ કેટલા લીટર પાણી જોઈએ? 40 લીટર પાણીનું શું કરવાનું? બાષ્પીભવન. બરોબર સમજો છો. બહુ સરસ. વેરી ગુડ. વેરી ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટ. આપણને ગોડ ગિફ્ટ મળી છે જે ગુજરાત સ્ટેટને ગોડ ગિફ્ટ સોલર એનર્જી. 1 ગ્રામ વોટરની ઇવોપરેટ કરવા માટે 540 કેલરી આપણે એને આપવી પડે. તો તમે વિચારો કે 40 લીટરને કેટલી બધી એનર્જી આપવી પડે. પણ જે આપણા વેસ્ટર્ન બધા કન્ટ્રીઝ છે યુરોપ પણ એ લોકોને આપણા જેટલું નથી. એ લોકો સોલ્ટ આપણે તરફથી એમને ઇમ્પોર્ટ કરવું પડે કારણ કે એમને તો ત્યાં તો ઠંડી વધારે પડે છે. એટલે એના માટે એ લોકો શું કરે ઇવોપરેટર એના ઇક્વિપમેન્ટ એ લોકોને કોસ્ટલી ઇક્વિપમેન્ટ રાખવા પડે. તો એની કમ્પેરમાં આપણે તો એ પ્રોબ્લેમ જ નથી ગુજરાત માટે તો. એટલે ફર્સ્ટ જે સી વોટર છે એ 3 બોમ્બે એટલે 3 બોમ્બે એટલે એક જે ઘનતા હોય એનું એક માપ છે અને એટલે એ 3 બોમ્બે 1 ઇક્વિવેલન્ટ થાય 1 ડેન્સિટી 1 ગ્રામ પર સીસી જેવું થાય. એટલે સી વોટર પમ્પિંગ કરીએ પમ્પિંગ બાદ બીજું આ એક જળાશય ટાઈપ હોય એમાં થાય. પછી આ એની લેંગ્વેજમાં અમે અમારી લેંગ્વેજને કન્ડેન્સર કહીએ પણ અહીંયા ઇવોપરેશન હોય તો એ ઓપરેશનમાંથી અહીંયા ક્રિસ્ટલ એટલે આ અહીંયા બધી એની ઇમ્પ્યુરિટીઝ હોય. સોલ્ટની અંદર જનરલી સોલ્ટ મેં કહ્યું કે આ અમારી સંસ્થા શું કામ કરે છે પણ સોલ્ટની અંદર 3 ઇમ્પ્યુરિટી હોય છે કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફેટ. જો આ 3 ઇમ્પ્યુરિટી હોય તો સોડાઇસ ઇન્ડસ્ટ્રી અને જે ફ્લોરોઆલ્કાઇન ઇન્ડસ્ટ્રીને લે નહીં. એટલે અમારું કામ શું છે સોલ્ટનું પ્રોડક્શન વધારવાનું અને સોલ્ટની ક્વોલિટી ઇમ્પ્રૂવ કરવા માટે. જ્યારે આપણને આઝાદી મળી ત્યારે 99% 98% સોલ્ટ બનતું હતું પણ અત્યારે અમારી સંસ્થાએ 99.5 સુધી અમે એચીવ કર્યું છે. પણ ઓસ્ટ્રેલિયામાં સોલ્ટ હજી 99.9 અમારે ત્યાં સુધી જવાનું છે. અને આ ક્રિસ્ટલાઇઝર જે સ્ફટિક થાય મીઠાના અહીંયા અમુક ઇમ્પ્યુરિટી કે જે નથી કામની બધું છૂટું પડતું થાય ને અહીંયા એ સોલ્ટ બને અહીંયા ને અહીંયાથી પછી એને હાર્વેસ્ટ થાય. હાર્વેસ્ટ એટલે જેમ આપણે ખેતરમાં બધું લઈ લઈએ એમ આ મિકેનિકલ હાર્વેસ્ટ કારણ કે અત્યારે મેન પાવર નથી એટલે આપણે આ મિકેનિકલી એને હાર્વેસ્ટ કરીએ. ઘણી વાર હજી ગુજરાતમાં મેન પાવર છે પણ ધીમે ધીમે જે મોટા સોલ્ટ ફાર્મ છે એ બધા મિકેનિકલી હાર્વેસ્ટ કરે છે સોલ્ટ. પછી એમાંથી ટ્રકમાંથી પછી એને હાર્વેસ્ટ કરીને આ જે એના ઇન્ડસ્ટ્રી હોય ત્યાં એનું સપ્લાય થાય છે. આ એની સપ્લાય ચેન છે. આ બધું નેક્સ્ટ સ્લાઇડ. હા હવે આ છે એક જસ્ટ પ્રિન્સિપલ બાયોસી. કોઈ વસ્તુ તરતી રહે તો અમે કહ્યું એમ કે મીઠાની અંદર ક્રિસ્ટલાઇઝર અલગ અલગ ભાગો ખેતર હોય એના 4 ભાગ હોય છે ક્રિસ્ટલાઇઝર. તો ક્રિસ્ટલાઇઝરમાં શું હોય કે અમુક ડેન્સિટી હોય 4 પાર્ટ હોય 1 2 3 4 તો એને પમ્પિંગ કરવું પડે. પમ્પિંગ કરવું પડે એટલે આપણે જે મીઠાના અગરોમાં તો જે કામ કરતા હોય એની પાસે એજ્યુકેશન ન હોય એની પાસે સ્કિલ આગળ એની પીઢીઓ છે આવતી એટલું બધું એટલે 2 કે 4 કે 5 સુધી ભણેલા હોય તો એને ડેન્સિટી માપતા ના આવડે કે બહુ ના તો અમે એક સાધન એવું વિકસિત કર્યું છે કે અમારું જે ક્રિસ્ટલાઇઝર હોય આ એક બાયોન્સી પ્રિન્સિપલ પર એક બનાવ્યું છે કે જેવું એની વધે
એક બોમ્બેમાંથી એટલે સપોઝ એક ડેન્સિટી છે પાણી જે હેવી થાય એમ આ જે લેબર હોય એને દૂરથી જ દેખાઈ જાય કે આની ઘનતા આવી ગઈ છે, હવે આને મારે પંપ ચાલુ કરવાનો છે. એ તરત જ સ્વિચ ચાલુ કરીને પંપ ચાલુ કરે. જો નહીં તો શું મીઠાના ખેતરો 3-4 કિલોમીટર સુધી લાંબા હોય, એમાં જવાનો ટાઈમ ખાલી તમારે દૂરથી જોવાનું કે આ ડેન્સિટી આવી ગઈ છે એટલે ત્યાંથી સ્ટેશનમાંથી ખાલી પંપ જ ચાલુ કરવું. એટલે આનાથી આ એક અમે યુએસ પેટન્ટ આની બનાવી છે અને ગ્રાન્ટ પણ થઈ છે. આ ઉપકરણ ક્રિસ્ટલાઇઝરમાં બ્રાઇનને યોગ્ય ઘનતા પર ચાર્જ કરવામાં મદદ કરે છે અને મીઠામાં કેલ્શિયમ સલ્ફેટની અશુદ્ધિઓ લગભગ 15% ઘટાડે છે. મોટા સોલ્ટ વર્કમાં બીટનની ઘનતાને દૂર કરી મોનિટર કરી શકાય છે અને પરંપરાગત આ બીટનનો ઉપયોગ કરીને લાંબા અંતરની મુસાફરી મેં કહ્યું ને 4-4 કિલોમીટર લાંબા અંતરની મુસાફરી ટાળી શકાય છે. તો પ્રોડક્શન વધે મીઠા અને યુએસ પેટન્ટ અમે આના માટે ગ્રાન્ટ કરી છે. એટલે જસ્ટ કોમન પીપલ માટે અમે એક રિસર્ચ કર્યું છે. નેક્સ્ટ આ તો જસ્ટ એક ચોઈસ પોઈન્ટ 5 બોમ્બે આ બોમ્બે પર્ટિક્યુલર ડેન્સિટી એ મીઠું છૂટું પડે તો એને તો 24.5 એટલે ડૂબી જાય અને પછી એ ના ડૂબે. એટલે આ વર્કર હોય આ જે અગરિયા એને ખબર પડે કે મારે આ પોઈન્ટ આવે ત્યારે જ મારે પમ્પિંગ કરવાનું છે, આ જ્યારે ડૂબી જાય ત્યારે મને નથી કરવાનું. એટલે એને જસ્ટ ઇલિટરેટને પણ સમજી શકાય એવું આ એક ઇક્વિપમેન્ટ છે. અને આ એક જસ્ટ મેં કહ્યું કે મીઠાના 4 ડિપાર્ટમેન્ટ હોય છે. ફર્સ્ટ જળાશય, પછી ક્રિસ્ટલાઇઝર. તો અને જે ફર્સ્ટ પાર્ટ સેકન્ડ પાર્ટમાં જે જીપ્સમ છૂટું પડે તો એ જીપ્સમ જનરલી અંદર જો કંઈ તમે આમાં શું ક્રિસ્ટલાઇઝર જો આમાંથી એન્જિનિયરિંગમાં જશે કોઈ અને બીએસસી એમએસસી કરશે તો એના પછી ક્રિસ્ટલાઇઝેશન એ બધું ખબર પડશે. એટલે એમાં સીડિંગ જોઈએ. તો આ એક જસ્ટ એક તારનું બનાવેલું છે અને તારની એક આ બનાવીને એ ક્રિસ્ટલાઇઝર અમે મૂકી દીધું. પછી 4 થી 5 દિવસ આ ક્રિસ્ટલ આની પર બધા જ આવી જાય. તો જસ્ટ આ તો એક મોડેલ બનાવેલું કે આ એક કુટીર ઉદ્યોગ જેવું થઈ શકે મીઠામાંથી છે, મીઠાના ખેતરોમાં. નેક્સ્ટ મીઠાની ગુણ મેં કહ્યું કે મીઠાની અંદર મેઇન પ્રોબ્લેમ કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફેટનો છે. અને જનરલી દરિયાઈ મીઠું ઘણું સારું હોય છે. આ જસ્ટ આમ માનવામાં આવે છે કે દરિયાઈ મીઠું વધારે સારું, પણ એવું નથી. દરિયાઈ મીઠું દરિયામાં ખેતરોમાં રાખવું પડે, એટલે જમીનની ઇમ્પ્યુરિટી બધું આવે. એટલે એમાંથી કેલ્શિયમ, મેગ્નેશિયમ દૂર કરવું ઇમ્પોર્ટન્ટ છે. હવે આમાં જે આપણા બ્રાઇનમાં શું હોય, સલ્ફેટ હોય. હવે મીઠું જે સી વોટર એ તમને બીજી કરે જે ઇઝરાયલ તો બધાને ખબર છે. ઇઝરાયલની મૃત સમુદ્ર આવ્યું છે ભણવામાં. મૃત સમુદ્ર એ કદાચ આગળ આવશે તમારે. મૃત સમુદ્ર એટલે ચારે બાજુથી ઘેરાયેલો છે અને બધું અહીંયા જે આપણી ડેન્સિટી 1 હોય એની ડેન્સિટી 4 હોય. એટલે એના પાણીમાં સલ્ફેટ નથી ને આપણા પાણીમાં સલ્ફેટ છે. હવે અહીંયા નિર્મા છે એ સોડાઇસ બનાવે છે. એ સોડાઇસ જે પદ્ધતિ છે એ પદ્ધતિમાં એ વેસ્ટ બહાર પાડે છે. વેસ્ટ કેલ્શિયમ ક્લોરાઇડ બહાર પાડે છે. એ વેસ્ટ શું કરે છે, દરિયામાં નાખે છે. એ દરિયામાં નાખીને પાછું એને પ્રોબ્લેમ કરે છે. પણ અમે એક નવું સંશોધન કર્યું છે કે આ જે કેલ્શિયમ જે ક્લોરાઇડ આવી જાય એ જો મીઠાના અગરમાં નાખી દો તમે અમુક સ્ટેજ ઉપર તો એનો સલ્ફેટ દૂર થઈ જાય અને તમારું મીઠું બહુ સારી ક્વોલિટીનું બને. એને ડિસલ્ફેટેશન કહેવાય, સલ્ફેટ દૂર કરવામાં. અને આ જે અમે આ ટેકનોલોજી વિકસિત કરીને એનું ઇમ્પ્લિમેન્ટ પણ કરી અને એટલે અમે એની પેટન્ટ પણ ગ્રાન્ટ કર્યું છે. અને જે અમે પ્રૂવ પણ કર્યું છે કે બ્રાઇનમાં સલ્ફેટ જ છે. જે આ સલ્ફેટ નામ બધું શું હોય કે જે સોડાઇસ બનાવવાનું હોય એની ઇક્વિપમેન્ટને ખરાબ કરે, એટલા માટે એને કાઢવું જરૂરી છે. તો આ જસ્ટ એક અમે એક પ્રૂવ કર્યું છે કે સલ્ફેટ પણ દૂર કરી શકાય છે. હા, હવે બીટન શું કહેવાય, એક ટન મીઠું બને એમાં તો એની સામે 1 ટન બીટન વેસ્ટ છે. બીટન એટલે શું, હમણાં એક વાત કરી હતી ને કે 1 કિલો સોલ્ટ માટે 40 લીટર તમારે વોટર ઇવોપરેટ કરવું પડે છે. એકચ્યુઅલી 50 લીટરનું એક બને પણ તેની સામે 10 લીટર પણ વેસ્ટ બને છે. દેટ મીન્સ 1 કિલો મીઠા સામે 1 કિલો વેસ્ટ જનરેટ થાય છે. હવે આ વેસ્ટને શું કહેવાય, બીટન કહેવાય. બીટન એટલે શું, ઇંગ્લિશમાં ડિક્શનરીમાં જશો તો કડવું.
બીટન એટલે કડવું છે જનરલી ટેસ્ટમાં કડવું જ હોય છે એટલા માટે એને બીટન કહે છે. હવે બે ટાઈપના હોય, એક કાઇનેટ ટાઈપ અને કાર્બોનેટ. મેં કહ્યું જો સલ્ફેટ હોય એને આપણે કાઇનેટ કહીશું અને જો ક્લોરાઇડ હોય એને કાર્બોનેટ કહીશું. તો આ બંને શું છે, બહુ સારા સોર્સ છે કેમિકલ્સના, પોટાશ અને મેગ્નેશિયમ કેમિકલ્સ. ભાવનગરની અંદર ઇન્ડિયાના 70 to 80% મેગ્નેશિયમ કેમિકલ્સ આમાંથી બને છે, આ બીટનમાંથી બને છે, વેસ્ટમાંથી બને છે. નેક્સ્ટ. હા, અને આ જે છે અમારી સંસ્થાએ આ બધા ટેકનોલોજીનો વિકાસ કર્યો, અમે ડેવલપમેન્ટ કર્યું છે. સોડિયમ ક્લોરાઇડ ફાર્મા ગ્રેડ, ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ, સોડિયમ સલ્ફેટ, મેગ્નેશિયમ સિલિકેટ ફાર્મા ગ્રેડ, મેગ્નેશિયમ સલ્ફેટ, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, મેગ્નેશિયમ કાર્બોનેટ, મેગ્નેશિયમ ઓક્સાઇડ, ક્લોરાઇડ, પોટેશિયમ ક્લોરાઇડ, પોટેશિયમ નાઇટ્રેટ, પોટેશિયમ સલ્ફેટ, કાર્બોનેટ, સોનાઇડ ફર્ટિલાઇઝર માટે, હાઇડ્રોટેક્સાઇડ, પ્લાસ્ટર ઓફ પેરિસ, બ્રોમિન, બ્રોમિન, આયોડાઇઝ સોલ્ટ, ડબલ ફોર્ટિફાઇડ સોલ્ટ, આ બધા કેમિકલ્સ શેમાંથી બનાવે છે? મીઠું બની જાય પછી એનું જે વેસ્ટ હોય એમાંથી આ બધા કેમિકલ્સ બને છે. અને મોટા ભાગના કેમિકલ્સ ભાવનગરમાં જ બને છે. અને જેમ કહ્યું, એક ટન માટે 1000 માટે 50,000 લીટર તમારે પાણી જોઈએ. આ બધું જે આગળ એક છે કે 10 લાખ ટન મીઠું બને, તેની સામે 1 લાખ 1.5 લાખ મીઠું બને, 1.2 મેગ્નેશિયમ ક્લોરાઇડ બને, સલ્ફેટ 70,000 બને, એશિયલ 24,000 અને બ્રોમિન 2,000 ટન બને. આ થોડું ઓકે ફાઇન. અત્યારે શું બધા યુરિયા ને તો બધાને ખબર હશે, યુરિયા ફર્ટિલાઇઝર જે આપણે ખેતરમાં વાપરીએ છીએ, એમ પોટાશ પણ વપરાય છે. પણ પોટાશ અત્યારે આપણે ક્લોરાઇડ તરીકે વાપરીએ છીએ, કેશિયલ. પોટાશ શા માટે ક્લોરાઇડ કે અહીંયા કેનેડામાં એની ખાંડ છે, ખનિજ છે, તો એ લોકો શું કરે છે, જસ્ટ પાણીમાં નાખીને કેશિયલ વપરાય. પણ ક્લોરાઇડ શું કરે છે, આપણી જમીનને ખરાબ પણ કરે છે. તો અમે એની પર પણ કામ કરીએ છીએ કે આપણી જે બધી અલગ અલગ જે સ્ટેટ છે એ બધા અમુક સલ્ફેટ ડેફિશિયન્ટ છે. સલ્ફેટ જેની અંદર સલ્ફર ના હોય તો કોફીનો પાક ના થાય. અને જે જગ્યાએ કોફી અને ટી હોય ત્યાં સલ્ફેટ વધારે જોઈએ. તમાકુમાં પણ કાંઈ આ તો જસ્ટ એક અમે સર્વે કર્યો છે એના માટે. અને આ સંસ્થાએ પોટાશ રસાયણ માટે પણ વર્ષોથી 1960 થી અમે કામ કર્યા છીએ અને અત્યારે 2020 સુધી અમે કામ કરી રહ્યા છીએ. તો અમે જે તમને ગ્રાફ બતાવ્યો કે જેમ ઇનોવેશન વધી એમ અમે કન્ટિન્યુઅસ અમારી જે પણ પોતાની ટેકનોલોજી હોય છે એમાં ઇનોવેશન કરતા રહીએ છીએ. આ બીટલ બેઝ ક્લાસિકલ ટેકનોલોજી હતી અને પછી અત્યારે તમે જે સુગર આપણે ફેક્ટરી હોય, ખાંડ જ્યાંથી બને, હવે એ ખાંડ બને એમાં પણ એ લોકો વેસ્ટ બહાર પાડે છે. તો શેરડી છે, શેરડીમાં મેક્સિમમ પોટાશ હોય છે. તો શેરડીને જે વેસ્ટ હોય લીટર એમાં 2 થી 3% તો અમે એવું પણ સંશોધન અમે ટેકનોલોજી ડેવલપ કરી છે કે એમાંથી પણ એક પોટાશ મળે આપણને. મને આ વિદ્યાર્થીઓ વચ્ચે એક પ્રશ્ન થાય છે. પોટાશ સર આપણે કહ્યું પ્રમાણે એમનું અને ઇન્સોલ્યુબલ એટલે શું, તમે મીઠું લો ને એના એક સ્ટાન્ડર્ડ ટેસ્ટ હોય. 5 ગ્રામ મીઠું ઓગળી નાખો તો મીઠું ઓગળી જાય છે કે નથી ઓગળતું, પણ રોક સોલ્ટ જે છે એ નહીં ઓગળે, એમાં ઇન્સોલ્યુબલ રહે. ઇન્સોલ્યુબલ શરીર માટે સારા નહીં. એટલે ખનિજ સોલ્ટ એટલું હેલ્થ જે અત્યારે એડવર્ટાઇઝ પણ મેડમ કરે છે, બરાબર ને? અને ઇવન પેલો પ્યુરોની એડવર્ટાઇઝ આવે છે, ઇટ ઇઝ હાઈ, એ જસ્ટ એડવર્ટાઇઝ છે મેડમ, પણ ઇટ ઇઝ નોટ જાહેરાત છે, હેલ્થ માટે સારું નથી. સારું નથી. એક વાર ચાલે મહિનામાં 1 કે 2 વાર, બાકી કન્ટિન્યુઅસ કામ માટે સારું નથી. કારણ કે એની સાથે ટ્રેસ એલિમેન્ટ્સ હોય, કાર્સિયોજેનિક પણ એલિમેન્ટ્સ હોય, બોડી માટે નુકસાન કરે. એટલા માટે દરિયાઈ મીઠું તો શું શુદ્ધ થયેલું હોય આપણી નજર સામે. દરિયાઈ મીઠાનો અત્યારે ઘણો પ્રોબ્લેમ છે. પૂછવું છે બીજું કઈ? હા, અથાણામાં શા માટે મીઠું નાખીએ છીએ આપણે? શા માટે નાખીએ છીએ બોલો? એને સાચવવા માટે, પ્રિઝર્વ કરવા માટે. વેરી ગુડ. એમાં કયા કેમિકલ્સ છે કે કઈ વસ્તુઓ છે જેનાથી પ્રિઝર્વ થાય છે? મીઠામાં એવું શું છે ઈ કયો? શું છે સાહેબ? સર કહેશે. મીઠું જે છે સોડિયમ ક્લોરાઇડ એવું પોતાનું એનું રાસાયણિક રીતે એવું એનું સ્ટ્રક્ચર જ છે જે પ્રોટેક્ટ કરે છે, જે પ્રિઝર્વેશનમાં મદદ કરે છે. સોડિયમના ઘણા કમ્પાઉન્ડ, સોડિયમ નાઇટ્રેટ એ પણ પ્રોટેક્ટ કરે છે. વેસ્ટર્ન કન્ટ્રીમાં
એ લોકો નોનવેજ ઘણું ખાય તો એના ટીન કે મીટના પેકિંગ હોય એ પેકિંગમાં એ લોકો સોડિયમ ક્લોરાઇડ સાથે સોડિયમ નાઇટ્રેટ પણ નાખે. દેટ મીન્સ કુદરતી રીતે આ એલિમેન્ટ્સને જે પ્રિઝર્વ કરે છે. નેક્સ્ટ યસ, આ પોટાશના જસ્ટ અમારી સંસ્થાએ જે પોટાશ માટે જે કામ કરેલું છે આ તો એક જસ્ટ એનો ગ્રાફ છે 60 to 2020 સુધી અલગ અલગ મીન્સ સોર્સ લઈને અમે કામ કરેલું છે. અને અમારી ટેકનોલોજી આર્ચિડ કેમિકલ જે અચ્છા બીજી એક વાત તમને GRK નાનું રણ અને મોટું રણ, ગ્રેટર રણ ઓફ કચ્છ, લોઅર રણ ઓફ કચ્છ. સો પાટડી પાસે જે છે લોઅર રણ ઓફ કચ્છ કહેવાય, ભુજ પાસે છે મોટું રણ કહેવાય. એમાં પણ સોલ્ટનું પ્રોડક્શન છેલ્લા 5000 વર્ષોથી થાય છે કુદરતી રીતે. કારણ કે કચ્છ જે છે એનો બેઝિન ટાઈપ સ્ટ્રક્ચર છે, વાટકા જેવું છે, જેનો વચ્ચેનો ભાગ છે કે વરસાદની વખતે પાણી આવી જાય અને પણ બહાર ના જાય. એક વખત તો એ જે પાણી બધું ભેગું થાય કુદરતી રીતે ઇવોપરેશન થાય. નેક્સ્ટ હા, આ તો જસ્ટ ડેડ સી જે ઇઝરાયલમાં છે એનું સ્ટ્રક્ચર છે કે આપણા જે આપણી ડેન્સિટી આપણામાં 1 છે એની સામે 4 ટાઈમ્સ. એટલે ઇઝરાયલનું જે સમુદ્ર છે એના બધું 3 to 4 ટાઈમ એનું ઘનતા છે. એટલે એના જે કેમિકલ્સ છે આપણા કરતાં સસ્તા પડે. નેક્સ્ટ સર જે આપણે કહ્યું એ પ્રમાણે કે લિટલ રન ઓફ કચ્છ અને ગ્રેટર રન ઓફ કચ્છ, તેમાં જે ગ્રેટર રન ઓફ કચ્છમાં જે ખડીર અને એ સાઈડનો જે એરિયા છે ત્યાં આગળ આપણે કહ્યું કે ત્યાં કુદરતી રીતે છેલ્લા 5000 વર્ષથી મીઠું થાય છે. એ મીઠાનો ઉપયોગ સીધો આપણે ખાવામાં કરી શકીએ? હા, એમાં શું વોસરી આવે એ તમે આમાં જોશો કે મૂવી છે ને એમાં વોસરી જોશો એટલે એને એ મીઠું 90 થી 95% હોય પછી એને આપણે મિકેનિકલ વોસરી હોય એ સ્ક્રૂ ટાઈપ વોસરીથી એને આપણે ધોવું પડે, વોશિંગ કરવું પડે. આ જે વચ્ચેનો ભાગ છે એ આ બેસિન વાટકા જેવું સ્ટ્રક્ચર છે. એટલે વરસાદની અંદર આ બધું પાણી જે છે એ અહીંયા એકઠું થઈ જાય અને ગરમી એવી પડે છે ને કે જે બીજી જગ્યાએ જે 2 મહિના લાગે એ 15 દિવસમાં શોર્ટ પડી જાય. આ પાર્ટ અને આ જે ભાગ છે નાનું રણ છે, આ ભાગ જે છે મોટું રણ છે. આ જે સેટેડ ઇમેજ જે છે અમારી સંસ્થાએ ફર્સ્ટ ટાઈમ 80s માં કરી જ્યારે રિમોટ સેન્સિંગ હૈદરાબાદની આપણી ઇસરોની સંસ્થા છે તેમાંથી અમે કરાવેલું છે. આ લખ્યું છે અહીંયા કે કચ્છના ગ્રેટર રણ, મોટા રણ સેટેલાઇટ ઇમેજ. અને જે સફેદ છે આ મીઠું છે અને જે બ્લુ ઇમેજ છે બીટન છે. એટલે જેમ મીઠું બનતું જાય એમ પાણી ઓછું થતું જાય એટલે આમ કોમ્પ્રેસ થતું જાય. એની બાજુમાં જે સફેદ પટ્ટા છે એ મીઠું છે, અહીંયા પણ આ વચ્ચે પાણી છે બીટન એટલે ઘાટું પાણી એમ, નાની બાજુમાં છે સોલ્ટ છે. નેક્સ્ટ અને આ જે સર્વે કરેલો અને મેં કહ્યું એમ આવા 5-5 મીટરના પડેલા છે એની અંદર મીઠાના કુદરતી રીતે. અને ઘણું તો હજી એક્સપ્લોઇટ પણ નથી થયું પણ ફ્યુચરમાં ડેફિનેટલી આ ગવર્મેન્ટ આને એક્સપ્લોઇટ કરશે કે કુદરતી રીતે આપણને કદાચ પોટાશિયમ મળી જાય. અત્યારે શું છે જેમ મેં તમને કહ્યું એમ સોલ્ટ બહુ સેન્સિટિવ છે આપણે આઝાદી માટે એટલે ગવર્મેન્ટ આમાં પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ કોઈને આવવા નથી દેતા. એટલે થોડું રિસર્ચ એ રીતે ધીમે થઈ રહ્યું છે. કારણ કે વચ્ચે આપણે કારગિલ કંપની છે આવવાની હતી પણ પછી એ જતી રહી. બરાબર, પણ ડેફિનેટલી આ પાર્ટમાંથી પણ આપણે કદાચ આપણે પોટાશ પણ મળી જાય. નેક્સ્ટ આ તો આ ફિલ્ડ ડાયાગ્રામ છે. થોડું આ તો એક થોડું કેમિસ્ટ્રીનું તમે BSc MSc કરતા તો ખબર પડશે કે પર્ટિક્યુલર જો સલ્ફેટ હોય તો એ કાઇનાઇટ ટાઈપ થાય. આ ગ્રેટર મોટા રણમાં સલ્ફેટ હોય છે, અહીંયા નાના રણમાં જે છે સલ્ફેટ નથી. એટલે આપણે અહીંયા પોટાશ ફર્ટિલાઇઝર બનાવવા માટે 2 ટાઈપનું રો મટીરિયલ છે. એ 2 ટાઈપનું રો મટીરિયલ બંને જગ્યાએથી મળે છે પણ એકમાંથી સલ્ફેટ વાળું મળે છે અને બીજામાંથી સલ્ફેટ. સલ્ફેટ એટલે ગંધક, જે આપણે દિવાસળીમાંથી સળગાઈએ એ જે એને ગંધક કહેવાય. નેક્સ્ટ એમનું થોડું પેલું હોય તો એને સ્કીપ પણ કરી શકો. શ્યોર. એટલે જો આ પાછું મેં આગલી સ્લાઇડ એ રીતે તમને બતાવી કે અહીંયા આ જે છે એ સલ્ફેટ વાળું છે, આ સલ્ફેટ વગરનું છે. ના અહીંયા એક આર્ચિન કંપની છે એ અત્યારે પોટાશ બનાવે છે. નેક્સ્ટ ઓકે, આના પર નેક્સ્ટ કરો. ઓકે હા, આ એક અમે એક નેશનલ ફર્ટિલાઇઝર કંપની છે સેન્ટ્રલ ગવર્મેન્ટની અને નાના રણની અંદર અમે કામ કર્યું છે.
અને એમાં મેં કહ્યું એમ એની અંદર સલ્ફેટ નથી, એટલે એમાંથી અમે એક પ્રોસેસ ડેવલપ કરી છે કે પોટાશ ખાતર બનાવવાનું. અને પોટાશ માટે એક વાત કહી દઈએ કે પોટાશ ફર્ટિલાઇઝર આપણે ઇન્ડિયામાં અત્યારે બહુ ઓછું હોય, 40 લાખ ટન આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ આપણે બીજા કન્ટ્રીમાંથી. એટલે 40 લાખ ટન એટલે એકચ્યુઅલી 4000 કરોડ રૂપિયા થયા. એટલે 4000 કરોડ આપણે આપણા બીજે આપીએ છીએ. એટલે અમને પણ ઉપરથી હોય છે કે ગવર્મેન્ટ કે તમે આમાં કામ કરો, તમારે આમાં કામ કરવાનું છે. એટલે વર્ષોથી એમાં કામ કરીએ છીએ અમે. અને આ એક ટેકનોલોજી આ નારણ રણમાં ડેવલપ કરેલી છે અમે કે એમાં લો સલ્ફેટ છે. એટલે અને હજી અમારા બધા પ્રોજેક્ટ ચાલુ છે એની સાથે, અને ફ્યુચરમાં એક પ્લાન્ટ આવી શકે છે નાના રણમાં. નેક્સ્ટ ના અમારા બધા પ્લાન્ટ છે અમારા અલગ અલગ. આ ટાટા કેમિકલમાં 3 ટનનો પ્લાન્ટ છે. પછી આ જે પ્લાન્ટ છે એ ઔરંગાબાદ મિશનરી એટલે જે ખાંડની ફેક્ટરી હોય એના વેસ્ટમાંથી બનાવેલી છે એના ફોટોસ છે. અને અમારી સંસ્થામાં અહીંયા કુંભારામાં અમારા પાયલોટ પ્લાન્ટ છે એના ફોટોગ્રાફ છે. નેક્સ્ટ આ પણ જસ્ટ અમારા પાયલોટના ફોટોગ્રાફ છે. નેક્સ્ટ આ જસ્ટ મીડિયાનું છે કે વેસ્ટ પાણીમાંથી બનાવ્યું. અને આ એક જે આમાં સુગરમાંથી જે ખાંડના પાણીમાંથી બનાવ્યું છે એનું પણ એક સંશોધન. અને એક બીજું તમને કહ્યું કે જે મીઠાનું પાણી જે ખરાબ જે વેસ્ટ છે એમાંથી અમે અલગ અલગ ટેકનોલોજી ડેવલપ કરી છે. પણ આ એક but you don't know this magnesium chemicals little bit. So this is one of the novel compound. This આ જે છે એ મેગ્નેશિયમ કમ્પાઉન્ડ છે અને આમ કહેવાય ને મેગ્નેશિયમ એલ્યુમિનિયમ હાઇડ્રોક્સી કાર્બોનેટ. ધીસ ઇઝ લેડ ટાઈપ ઓફ સ્ટ્રક્ચર. અને આ જસ્ટ તમે સ્ટુડન્ટ્સ માટે જસ્ટ કોમન કહી દો કે પીવીસી આપણે પ્લાસ્ટિક હોય છે. પ્લાસ્ટિક તો બધાને ખબર છે. પ્લાસ્ટિક શું છે, બરડથી જ્યારે કચરા ગુજરાતના કચકરૂપ કહીએ તો અમુક ટાઈમે બરડથી એને તૂટી જાય. તો એ પ્લાસ્ટિકને એનાથી બચાવવા માટે આ કેમિકલ વપરાય છે. જ્યારે પ્લાસ્ટિક પીવીસી બનતું એની અંદર વપરાય છે. અને જાપાનની એક જ કંપની બનાવે છે, ક્યોવા કંપની, અને 300 રૂપિયા કિલોવાળી આ છે. ઇન્ડિયામાં અમે ડેવલપ કર્યું છે. અને અમે એક જર્મન કંપની છે યુબેક કંપની જે અંકલેશ્વરમાં છે એને અમે આ ટેકનોલોજી આપી છે. અને એને કંપનીમાં બે વેસ્ટ છે, મેગ્નેશિયમ અને એમોનિયમ, એમાંથી અમે ડેવલપ કરી છે. અને બીજું શું છે, અત્યારે બધાના ઘરમાં લેડ આપણે સિન્ટેક્સ નાખી છે. સિન્ટેક્સમાં એ લોકો લેડ એટલે સીસાના કેમિકલ્સ વાપરે છે. પણ ધીમે ધીમે ગવર્મેન્ટ એને દૂર કરશે, કારણ કે આ રીતે આપણે બધા છે ને અત્યારે પીપીપી લેવલમાં આપણે ઇન્ટેક લઈ રહ્યા છે. તો આ કેમિકલ ઇનર્ટ છે. ધીમે ધીમે આ કેમિકલ એમાં વપરાશે સિન્ટેક્સની ટાંકીઓમાં પણ. અને આનો બીજો ઉપયોગ શું છે, આ એન્ટાસિડ એસિડિટી તો બધાને થાય છે. તો એસિડિટીમાં જે 4 ટાઈપના જે દવા વપરાય છે એમાં એક યુરોપ અને અમેરિકામાં આ હાઇડ્રોડાયસાઇડ એન્ટાસિડ તરીકે વપરાય છે. આની જે કેપેસિટી છે એસિડિટીને કિલ કરવાની એ સૌથી વધારે છે આ કેમિકલ. અને બ્યુટીફુલ એટલું કમ્પાઉન્ડ છે કે એનું પોતાનું સેન્ડવિચ જેમ આપણે હોઈએ સેન્ડવિચ ખાતા હોય ને એમાં વચ્ચે બટાકાનું જે હોય, એટલે આમ તમને સિમ્પલ લેંગ્વેજમાં કહીએ 2 લેયર છે ને વચ્ચે તમે જે પણ સ્ટફ ભરો એ તમે અંદર નાખી શકો. અને આ સ્ટ્રક્ચર છે કોઈ દિવસ તૂટે નહીં. 500 ડિગ્રી અથવા એસિડિક જે સ્ટમક કન્ડિશન છે ત્યાં તૂટે. ઓલરેડી આ પ્લાન્ટ અમે ઇન્ડિયામાં અંકલેશ્વરમાં પ્લાન્ટ અમે આપ્યો છે, ડેવલપ કરી છે ટેકનોલોજી. અમને એક સારું પ્રાઇઝ મળી છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. અને હા, મીઠું વર્ક આપણે બધા વાપરીએ છીએ. આયોડિન ખબર છે? આયોડિન કોઈને ખબર છે? આપણે બધા ઘરે આયોડિન જે ઘરે છે આયોડિન સોલ્ટ જ કહે છે. શા માટે આયોડિન સોલ્ટ? તમે જાહેરાતો જોઈ છે ને ટાટા સોલ્ટની નથી, આયોડિન જોઈ છે કે આયોડિન વાળું એમ. હા, તો શું કામ એવું લખે છે એ આપણે સમજાય. એમ જોઈએ કુંભારવાડા તો ખબર છે ને બધાને. હવે અમુક જગ્યા એવી છે કે જ્યાં એ લોકો બિચારા સિમ્પલ 10 પૈસા કે એનું લઈ લે. તો કુંભારવાડાનું બચ્ચું આગળ નથી વધતું. આપણે કહીએ આનામાં અક્કલ નથી એવું માનીએ, બરાબર. આ સ્લમ એરિયામાં રહે છે એટલે એનામાં બુદ્ધિ નથી, એવું નથી. બુદ્ધિ શા માટે નથી? આ એક પ્રૂફ થયેલું છે આયોડિન. જો આયોડિન ના ખાવ, તમારે ડેફિશિયન્સી હોય તો તમારી બુદ્ધિમત્તા તમારું જે આઈક્યુ લેવલ છે ઓછી હોય. સાયન્ટિફિકલી પ્રૂફ થયું છે.
1910ની અંદર યુએસએ એને કમ્પલસરી કર્યું, સ્વિટ્ઝરલેન્ડે 1925માં કર્યું અને ભારતે કમ્પલસરી કર્યું 1960માં. બરાબર, એટલે ઇટ ઇઝ વેલ પ્રૂવન. એટલા માટે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ આ મિશન કર્યું કે આયોડિન સોલ્ટ જ બધાને આપવું. એટલે આ સોલ્ટ ઘરે ઘરે અત્યારે પહોંચી ગયું છે. ઇવન ઘણા બધા આના પ્રોબ્લેમ થાય. આયોડિન ડેફિશિયન્સી આપણા શરીરમાં 150 માઇક્રોગ્રામ જોઈએ બોડીમાં. એટલે અને આ જનરલી ડેફિશિયન્સી ક્યાં હોય? એમાં જે પેલા પ્રદેશોમાં રહેતા હોય, આપણે હિલ પ્રદેશોમાં, પર્વતોમાં શું હોય, બધું ધોવાણ, ખનિજનું ધોવાણ થઈ જતું હોય. એમાં આયોડિન બધા મિનરલ્સ બધા ધોવાઈ જાય. એ લોકોના જે સબ્જી ને બધામાં એક તો બુદ્ધિમત્તા માટે અને બીજા એન્ઝાઇમિક રિએક્શન માટે પણ બોડીના. નેક્સ્ટ, એટલે આ સંસ્થાએ અમે આની પર ઘણું કામ કર્યું છે. અને આયોડિન એવું છે કે ઉડી જાય. જ્યારે તમે રસોઈ બનાવો ત્યારે સપોઝ તમે 30 મિલીગ્રામ નાખ્યું તો 15 મિલીગ્રામ પણ ઉડી જાય. અને આ આયોડિન આપણે જાપાનથી ઇમ્પોર્ટ કરીએ છીએ. દર વર્ષે આપણે 2000 કરોડ રૂપિયાનું આયોડિન ઇમ્પોર્ટ કરીએ છીએ અને 1000 કરોડ મીઠામાં જ વપરાય છે. શા માટે? કે 50% ઉડી જાય છે, પણ અમે એવું સ્ટેબલ આયોડિન બનાવ્યું છે કે જે કુકિંગ જે 50% ઉડી જાય છે, ખાલી 5% ઉડે છે. એવું અમે સ્ટેબલ આયોડિન, સ્ટેબલ મીઠું બનાવ્યું છે. સર, આ તમે જે કહો છો આયોડિન બનાવ્યું છે, આ બધી કંપનીઓ જે બનાવે છે મીઠું, એને તમારા પાસેથી જ પ્રોવાઈડ થાય આયોડિન કે એ લોકો ગમે ત્યાંથી લે? અને આયોડિન તો મેડમ ગમે ત્યાંથી લે. ઓકે, આયોડિન ગમે ત્યાંથી લે, પણ જે ટેકનોલોજી છે એ અમારી પાસેથી લે. એને કઈ રીતે નાખવાનું? અચ્છા, આની એ તમારી પાસે. જસ્ટ મેડમ એક આયોડિન માટે એક નાની સ્ટોરી કહી દઉં. એ જે અમારો સાહિબ જે કમ્પાઉન્ડ બનાવ્યો, પછી એ કમ્પાઉન્ડ અમે હિન્દુસ્તાન લીવર જે અન્નપૂર્ણા સ્ટોર જાણીએ છીએ એની સાથે હોય, એને પણ અમારી સાથે ઘણા પ્રોજેક્ટ ચાલતા હોય. તો પેરેલલી દે હેવ ઓલ્સો ફાઇલ પેટર્ન સમવેર ઇન આફ્રિકા. તો અમારી પાસે પેટર્ન થઈને ફાઇનલી પેટર્ન અમને મળી. તો મીન્સ રિસર્ચની વેલ્યુ જો કે એક મલ્ટીનેશનલને સાથે એક કેસ કરીને એક ગવર્મેન્ટ સંસ્થાએ જીતવું એ નાનો બહુ મોટી વાત That is